ॐ हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपात्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोण तथा जयद्रथजना गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितम्। लोके सज्जन षट्पदैरहरः वेपीयमानं मुदा भूयात् भारत पङ्कजं कलिमल प्रध्वंसिन श्रेयसे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः सुरगणाः देवाय तस्मै नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। 8मो अध्याय श्लोक 11। यदक्षरं वेदविदो वदन्ति विशन्ति यद्यतयो वीतरागाः। विशन्ति यद्यतयो वीतरागाः यदिच्छन्तो ब्रह्मचर्यं चरन्ते तत्
તત્તે પદં સંગ્रहेण પ્રવક્ષ્યે. ભગવાનને અર્જુને પ્રયાણ કાલે કયા પ્રકારથી પરમાત્માનું ચિંતન કરવું જોઈએ એ પ્રશ્ન પૂછ્યો, એનો ઉત્તર ભગવાને આપણે આપ્યો. 10મા શ્લોકમાં ભગવાને કહ્યું કે આ પ્રકારથી જે પરમાત્માનું ચિંતન કરે છે તમ પરમ પુરુષમ ઉપૈથી, એને એ પરમ પુરુષ પરમાત્માની પ્રાપ્તિ થાય છે, એટલે કે એને મોક્ષની પ્રાપ્તિ થાય છે. અને જીવન મુક્તિ કહેવામાં આવે. જીવતા જીવત અહીંયા જે કોણ છે? મુક્ત છે. એટલે કે અહીંયા અને અત્યારે જ એને મોક્ષની પ્રાપ્તિ અવશ્ય થઈ જ જાય છે. પણ શંકરાચાર્યજી કહે છે પુનઃ અપી વક્ષ્યમાણેન ઉપાયેન પ્રતિપત્સિતસ્ય બ્રહ્મણઃ. શંકરાચાર્યજી કહે છે કે આ એક બીજો પણ ઉપાય છે જેના દ્વારા આપણે એ બ્રહ્મને જાણી શકીએ. કેમ? કારણ કે જે વ્યક્તિમાં અધિકારીત્વ નથી, જે ઉત્તમ અધિકારી નથી, એ સીધું બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરી શકે એમ છે જ નહીં. અને એટલા માટે શાસ્ત્ર આલંબન આપે છે. અને એટલા માટે આ આલંબનનો ઉપાય તરીકે શંકરાચાર્ય ઉલ્લેખ કરે છે. અને શંકરાચાર્ય એટલે કહે છે ઉપાયેન વક્ષ્યમાણ. હવે પછી જે કહેવામાં આવશે એ ઉપાય દ્વારા પણ શું છે? પ્રતિપિત્સિતસ્ય, જેને પરમાત્માને પ્રાપ્ત કરવાની ઈચ્છા છે. જ્ઞા ધાતુ છે આ સંસ્કૃતની વિશેષતા. સંક્ષેપ એ સંસ્કૃત, એને લાઘવમ કહેવામાં આવે. શાસ્ત્રમાં એને શું કહેવાય? લાઘવમ, લઘુતા. કોઈ પણ વસ્તુ કહેવી હોય ને બને ત્યાં સુધી આપણે શું કરવું જોઈએ? સંક્ષેપમાં કહેવું. પણ આપણે પેલી આદત પડે ને બધું એટલું બધું લાંબુ ખેંચે ને દર, તો જાણવાની ઈચ્છા જે છે એને શું કહેવામાં આવે? જિજ્ઞાસા. મોક્ષની ઈચ્છા છે એને શું કહેવામાં આવે? મુમુક્ષા. એ જ રીતે પરમાત્માને પ્રાપ્ત કરવાની ઈચ્છા છે તેને શું કહેવામાં આવે? પ્રતિપિત્સિતસ્ય, જેને જિજ્ઞાસુ જે છે એ જ રીતે જેને આ પ્રાપ્ત કરવાની ઈચ્છા છે બ્રહ્મણઃ. આ બ્રહ્મને પ્રાપ્ત કરવાની એની ઈચ્છા છે, એ જેને બ્રહ્મને પ્રાપ્ત કરવાની ઈચ્છા છે તેને માટે શું કરવામાં આવી રહ્યું છે? વેદ વિદ વદનાદિ વિશેષણ વિશેષ છે અભિધાનમ કરોતિ ભગવાનમ. વેદ વિદ, શંકરાચાર્યજી કહે છે, ભગવાન સ્વયં કહે છે વેદ વિદ. હું જ કહું છું એમ નહીં, વેદને જાણનારો પણ આ પ્રકારથી એ પરમાત્માની પ્રાપ્તિ માટેનો ઉપાય દર્શાવે છે. અને એટલે કે છે યદ અક્ષરમ વેદ વિદો વદંતી. આ વેદને જાણનારાઓ છે જે આ અક્ષર બ્રહ્મને જાણે છે. જો એટલા માટે જ આ અધ્યાયનું નામ શું છે? અક્ષર બ્રહ્મ યોગ. કારણ કે વિષય કયો છે? અક્ષર બ્રહ્મ એ અધ્યાયનો વિષય છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે યદ અક્ષરમ ન ક્ષરતી અક્ષરમ અવિનાશી. ન ક્ષરતી, જેનો કોઈ પ્રકાર, જો આ દિવાલ છે, આ દિવાલ ખરે આપણે એમ કહીએ ને, કોઈક પ્રકારે અંગ ઉપાંગ એનું તૂટે, છૂટું થાય, એને ક્ષરણ કહેવામાં આવે સંસ્કૃત. પણ આ બ્રહ્મ કેવું છે? નિષ્કલમ બ્રહ્મ. સવારે જોયું એનો અવયવ છે જ નહીં, કોઈ કલા નથી, તો પછી એમાં એને ખરવાનું કે ક્ષરણ થવાની કોઈ શક્યતા નથી. એટલા માટે એને શું કહેવામાં આવે? અક્ષરમ બ્રહ્મ. અને એટલે ભગવાન કહી રહ્યા છે યદ અક્ષરમ વેદ વિદો વદંતી. જે વેદને જાણનારાઓ છે તે જે અક્ષરને, યદ અક્ષરમ, જે અક્ષર બ્રહ્મને વેદને જાણનારાઓ જાણે છે. વિશંતિ યદ્યતયો વીતરાગાહ. શંકરાચાર્યજી કહે છે તદ્વા એતદક્ષરમ ગાર્ગી બ્રાહ્મણાઃ અભિવદંતી ઇતિ શ્રુતેઃ. આ અક્ષર બ્રહ્મ જે છે એ અક્ષર બ્રહ્મ જે અવિનાશી જે છે એ અવિનાશી બ્રહ્મને હે ગાર્ગી બ્રાહ્મણો જાણે છે, એને અક્ષર સ્વરૂપે જાણે છે. સર્વ વિશેષ નિવર્તકત્વેન અભિવદંતી અસ્થૂલમ અનણુઃ. આ બ્રહ્મ કેવું છે? અસ્થૂલમ અનણુમ. અસ્થૂલ એટલે કે એ મોટું નથી, તો કે નાનું છે. આ નાનું પણ નથી. બ્રહ્મનું વર્ણન કરવું હોય તો વિરોધાભાસ વગર કોઈ ઉપાય નથી. કેમ? કારણ કે તમે જેના તમારા મનમાં જે એક પ્રકારથી વિષયો માટેનો એક જે ભાવ છે એ બધા ભાવ કરતા પણ બ્રહ્મ કેવું છે? સર્વથી પર છે. મોટું પણ કહી શકો નહીં, નાનું પણ કહી શકો નહીં. એટલે આ 9મા અધ્યાયમાં આવશે. ભગવાન સાહેબ એમ કહે છે મત્સ્થાની સર્વભૂતાની. આ સર્વભૂતો મારામાં છે. બીજા શ્લોકમાં ભગવાન શું કરે? આ દેશી ભાષામાં કહે ફેરવી તોડે.
નચમત્સ્થાની ભૂતાની. જો એટલા માટે પરદેશના જે બધા મોટા મોટા વૈજ્ઞાનિકો વિદ્વાનો જે છે એ વિદ્વાનો આપણા ઉપનિષદો આપણી ગીતાનો અનુવાદ કરવાનો પ્રયત્ન કરે, પણ આવા વાક્યો આવે ને એટલે પછી શું કે આમ કૃષ્ણ ભગવાન ગૂંચવાઈ ગયા હોય એવું લાગે છે. સંપૂર્ણ વેદાંત વિરોધાભાસથી જ થાય. કેમ કે તમારા વિચારમાં જ વિરોધાભાસ છે. જો આ ભગવદ ગીતાનો શરૂઆત ત્યારે જ થાય. હું હંમેશા કહું, ભલે તમે વર્ષો સુધી ગીતા સાંભળતા રહેશો, પણ ખરો ગીતાનો અર્થ ત્યારે જ ખબર પડે કે જ્યારે તમને ખબર પડે કે તમારા વિચારોમાં વિરોધાભાસ છે. હંમેશા માણસને એમ જ થાય ના મારે સ્વામી હું તો બહુ બુદ્ધિશાળી. ચિન્માનંદ જેવું કહેતા, ચિન્માનંદ જે અંગ્રેજીમાં વાતો કરતા તે જમાનામાં, એટલે અનેક મોટા મોટા વિદ્વાનો એમની પાસે જતા, વૈજ્ઞાનિકો, વિદ્વાનો, ડોક્ટરો, વકીલો, એટલે કોઈ વધારે પડતો દલીલ કરવાનો પ્રયત્ન કરે ત્યારે ચિન્માન જેવું કહેતા કે તારા વિષયમાં તું વિદ્વાન છે, આ મારા વિષયમાં હું વિદ્વાન છું, એટલે હું બોલું ને તે તું સાંભળ. તું તારા વિષયમાં વિદ્વાન છે એનો અર્થ એવો નથી કે વેદાંતમાં તું વિદ્વાન બની ગયો. 13મા અધ્યાયમાં બધું આવશે. શંકરાચાર્ય સ્પષ્ટ શબ્દોમાં કહે છે સર્વશાસ્ત્ર જ્ઞોપી, સર્વશાસ્ત્રને જાણનારો હોવા છતાં પણ બ્રહ્મ અન્વેષણમ સ્વાતંત્રેણ ન કુર્યાત. આ બ્રહ્મ અન્વેષણ કરવું હોય, બ્રહ્મ ચિંતન કરવું હોય, આત્મવિચાર કરવો હોય તો સ્વતંત્ર બુદ્ધિથી કોઈ કરી શકે એમ છે જ નહીં. સમજવાનું છે. અસ્થૂલમ અનણુમ વિરોધાભાસ છે, કારણ કે આ બધે છે જ નહીં. મોટું પણ નથી, નાનું પણ નથી. એટલે પેલું કેનોપનિષદમાં વિરોધાભાસ જ છે. શ્રોત્ર છે શ્રોત્રમ, એ કામનો પણ કામ છે. ચક્ષુષ ચક્ષુ, એ આંખનું પણ આંખ છે. પ્રાણસ્ય પ્રાણ, એ પ્રાણનો પણ પ્રાણ છે. મનસો મન, આ મનનું પણ મન છે. ભગવાન પણ એક બોલો ને, આ કેટલું બોલી ગયા. કાનનો કાન ને, આંખનો આંખ ને, મનનું મન ને, પ્રાણનો પ્રાણ ને. ભગવાન એક કઈ કોણ છે ભગવાન? આ જ રીતે બોલે. એટલે ત્યાં કેનોપનિષદમાં આવે છે કે અમારા ગુરુએ અમને આ પ્રકારે શીખવ્યું હતું અને અમે પણ શું કરીએ છીએ, આ પ્રકારે તમને શીખવીએ છીએ. શંકરાચાર્ય કહે છે એ અક્ષર બ્રહ્મ જેને આપણે કહીએ છીએ, જે અવિનાશી છે, એ કેવું છે? શ્રુતિ માતા સ્વયં કે છે સર્વ વિશેષ નિવર્તકત્વેન. જેટલા પણ વિશેષણ આપણા મનમાં આવતા હોય, સર્વ વિશેષણોનું શું કરવામાં આવી રહ્યું છે? નિવર્તકત્વેન. એનું બધાનું નિવર્તન કરવામાં આવી રહ્યું છે, એને બાદ કરવામાં આવી રહ્યું છે. કોઈ વિશેષણ છે જ, નિર્વિશેષ બ્રહ્મ છે. હંમેશા આપણને તો વિશેષણ વગર કોઈ વસ્તુ આપણે સમજી શકીએ જ નહીં. જો વિચારો, કોઈ વ્યક્તિ પણ તમને મળે ને, એટલે પહેલું આપણે પૂછે તમારું નામ શું છે, શું કરો છો, રિટાયર થઈ ગયા, કેટલા છે, જોબ છે, કેટલા છોકરાઓ છે, છોકરાઓ પરણી ગયા, ધંધો કરે ન કરે, આ બધું શું કહેવાય? વિશેષતાઓ. વ્યક્તિની વિશેષતાઓ આપણે જાણવાનો પ્રયત્ન કરીએ. એટલે જયારે પેલું બ્રહ્મ જ્ઞાન, અક્ષર બ્રહ્મને જાણવાનું હોય ત્યારે પણ આપણા મનમાં શું આવે? આ અક્ષર બ્રહ્મની કેટલી વિશેષતાઓ છે. અને એટલે શ્રુતિ માતા કે છે કોઈ વિશેષતા બ્રહ્મની છે જ નહીં. સવારે કીધું જ્યાં સુધી પેલું સંબંધ નહીં હોય ત્યાં સુધી આપણે આગળ ચાલી શકીએ નહીં. અને એટલે શંકરાચાર્યજી કે છે અક્ષરમ બ્રહ્મ કેવું છે? નિર્વિશેષ વિશેષ નિવર્તકત્વેન. સર્વ પ્રકારની વિશેષતાઓનું નિવારણ કરવું જ પડે. કિંચ વિશંતિ પ્રવિશંતિ સમ્યક દર્શન પ્રાપ્ત સત્યામ યદ યતયઃ યતનશીલાઃ સંન્યાસિનઃ વીતરાગાઃ. એ બ્રહ્મને જાણીને એ બ્રહ્મમાં પ્રવેશ કરે છે. તો કે ખરેખર પ્રવેશ કરે બ્રહ્મને જાણીને આ સંન્યાસીઓ જે છે વીતરાગાઃ, વિગત રાગાઃ. રાગ એટલે દ્વેષ સાથે આવી જ જાય. રાગ કહીએ એટલે શું થવાનો? સાથે દ્વેષ આવી જ જવાનો. જે રાગ અને દ્વેષથી ઉપર ઉઠી ગયો, જો રાગ દ્વેષની નિવૃત્તિ નથી, આ સમજો. કેટલીક વસ્તુ આપણે બહુ ખોટી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. કોઈ રાગ દ્વેષની નિવૃત્તિ કરી શકે એમ છે જ નહીં. પૂજ્ય સ્વામીજી બહુ સરસ કહેતા કે કૃષ્ણ ભગવાનના રાગ દ્વેષ હતા. એ હાથમાં મુરલી લઈને વગાડતા હતા, વાયોલિન નહીં. રાગ દ્વેષ વગર શક્ય જ નથી. આપણું જીવન રાગ દ્વેષ જ છે. પણ પ્રશ્ન ક્યાં છે? તયોહો વશમ ન આગચ્છેત. ભગવાન શું કહે છે? રાગ દ્વેષની નિવૃત્તિ કરવાનું કહેતા નથી. ત્રીજા અધ્યાયમાં ભગવાન શું કહે છે? એના વશમાં થવાની જરૂર નથી. એનો અર્થ શું થયો? બે જ વસ્તુ છે. ક્યાં તો તમે રાગ દ્વેષના વશમાં છો
અને ક્યાં તો તમે રાગ દ્વેષથી ઉપર ઉઠી ગયા છો. જ્યાં સુધી તમારા મનમાં રાગ દ્વેષનું દબાણ છે, જ્યાં સુધી એનું પ્રભુત્વ છે, ત્યાં સુધી તમારું મન ખાટું મોડું થઈ જ રહેવાનું. હું હંમેશા કહું, જ્યારે પણ તમે દુઃખી થાવ ને એટલે સમજી જવાનું કોઈક એક રાગ કે દ્વેષની ખટપટ શરૂ થઈ. રાગ દ્વેષ તો છે જ, પણ આ કોણ છે? વીતરાગાહ. કોઈ પ્રકારના આત્માની દ્રષ્ટિએ વિચારીએ તો કોઈ રાગ દ્વેષ છે? આત્મા તો નિર્ગુણ છે, નિર્દોષ છે. આત્મા તત્વની દ્રષ્ટિએ કોઈ રાગ દ્વેષ નથી, પણ મનમાં પેલા રાગ દ્વેષ ખરા. એટલે ભગવાન શું કહે છે? વિહાય કામાન્ય સર્વાન પુમાંશરતિ નિસ્પૃહ. જો ભગવાને કીધું ને, વિહાય સર્વ કામનાઓનો શું કર્યો છે? એને ત્યાગ કરી દીધો. વિહાય કામાન્ય સર્વાન પુમાંશરતિ નિસ્પૃહ. પણ ત્યાં ત્યાગ કઈ દ્રષ્ટિએ કયો? રાગ દ્વેષ મનમાં છે, મારામાં આત્મામાં નથી. પહેલા આપણે પોતાને શું માને? હું રાગી છું, હું દ્વેષી છું. હવે શું સમજી લીધું? રાગ દ્વેષ એ મનના ગુણધર્મ છે, મારા ગુણધર્મ નથી. આ પ્રકારે જ રાગ દ્વેષનો ત્યાગ છે. ભૌતિક રીતે રાગ દ્વેષનો ત્યાગ શક્ય નથી. બીજું સ્વામીજી એટલે બીજું બહુ સરસ કહેતા, પણ જો એ મહાત્માની ઉપાધિ જે છે એ દક્ષિણની ઉપાધિ છે, તો એ ઢોસા ઇડલી ને વડે જ ખાવાના છે. પછી આપણે હવે તેમને જ્ઞાન થઈ ગયું એટલે હવે આપણે શું કરવાનું? રોટલી ને શાક ખાવાની. દક્ષિણમાં જાઓ ને તો પેલી રોટલી મળે જ નહીં ખાવાની. એટલે આ બધા ગુજરાતીઓને ખટપટ જ થાય. એટલે આ બધા પ્રવાસમાં લઈ જવા વાળા છે, બધા સાથે પેલો રસોઈયો લઈને જ જાય. કેમ કે પેલે રોજ ઉતરતી રોટલી ખાધી હોય ને પછી 15 દિવસ સુધી રોટલી મળે ને તો બિચારો દુઃખી થઈ જાય. વીતરાગાહ એટલે કે જેણે રાગ દ્વેષના પ્રભુત્વથી પોતાને મુક્ત કરેલા છે. વીતરાગાહનો અર્થ શું થાય? આ રાગ દ્વેષનું પ્રભુત્વ એના જીવનમાં હવે રહ્યું નથી. અને ભગવાન કહે છે વીતરાગાહ યદ્યતિ વિશંતિ યતયઃ. પણ એ કેવા છે? યતયઃ યતનશીલાઃ. આ બ્રહ્મ જ્ઞાન માટે શું કરી રહ્યા છે? પ્રયત્ન કરી રહ્યા છે. આ શીલાહ છે ને શબ્દ સમજવા જેવો છે. યતનશીલાઃ. શીલ એટલે કે એનો એક સ્વભાવ બની ગયો છે. આ સ્વભાવ આપણો બનવો જોઈએ. શાસ્ત્ર અધ્યયન આપણું શું બનવું જોઈએ? સ્વભાવ બનવો જોઈએ. જપ કરવું આપણા માટે શું બની જવું જોઈએ? સ્વભાવ બની જાય. જેમ પેલી સવાર ઉઠે ને પેલો ચાનો કપ જોઈએ જ. બધા કેવા છે? ચાશીલાહ. એમ સવારે ઉઠીએ નાહી ધોઈ લઈએ. હવે તો એમ કેવું પડે સ્નાનશીલાહ, કારણ કે પેલો ઉઠી નાય જ નહીં. ઉઠી તો ગયો હોય પણ સ્નાન કરે જ નહીં. જો વિચાર, અલે ભાઈ તું ઉઠ્યો તો પહેલા શું કરી લે? સ્નાન કરી લે. આજકાલ બહેનોને અહીંયા તકલીફ જ છે. પહેલા રસોઈ કરે અને પછી સ્નાન કરે. શાસ્ત્ર વિરુદ્ધ છે આ, સમજો. સ્નાન કર્યા વગર પેલું માટલું પકડાય નહીં. કેમ? વરુણ દેવતા જ્યાં દીવો મૂકીએ આપણે, જે માટલા પાસે આપણે દીવો મૂકતા હોય એ સ્નાન કર્યા વગર એ માટલું આપણે પકડી શકીએ જ નહીં. અગ્નિ દેવતા નાયા ધોયા વગર ચા મૂકે. માતાજી તમને નહીં ખબર પડે, મને જેટલી ખબર પડે ને એ આટલી છે. તમને જે ખબર પડતી તમે જાણો. તુલસીએ દીવો મૂકીએ, માટલે દીવો મૂકીએ, જ્યાં દીવો મૂકતા હોય એ સ્થાન સ્નાન વગર શું છે? સ્પર્શ કરી શકાય જ નહીં. અને આચાર કહેવામાં આવે. સ્વામીજી અમને કહેતા, એ નાના હતા ઉઠે પેલું કોફી પીવાની જોઈએ. પણ ચુસ્ત બ્રાહ્મણ કુટુંબમાં, એટલે એમના બા ઉઠીને સ્નાન કરી લે. સ્નાન કરીને પેલું પૂજા પાઠ કરવા. પહેલું સ્નાન કરે એટલે પહેલું શું કરવાનું હોય? પેલું પૂજા પાઠ કરવાનું. સ્વામીજી કે એ પૂજા પાઠ કરે ને એટલે અમે બધા ઉઠીએ, છોકરાઓ. એટલે અમે ઉઠીએ ને એટલે એને પછી માથું એનું ખાય, તું કોફી મૂકી આપ, તું કોફી મૂકી આપ. એટલે પેલું એમ કે ના આટલી પૂજા થઈ જાય પછી પેલા કોફી પીવી હોય. એટલે સ્વામીજી કે જો દક્ષિણમાં એ લોકો આપેલું ઉપર અપર વસ્ત્ર નીચે લુંગી પહેરતા. એટલે સ્વામીજી કે આપણે લુંગી કે પેલો અપર વસ્ત્ર એનો આમ છેડો પકડીને એમ કહીએ કોફી મૂકી આપ, કોફી મૂકી આપ. જો સમજ
કેમ કે પૂજા કરતી હોય ને તો અમે નહીં, અમારું કપડું પકડાઈ જાય ને તો એને પાછું ઉઠીને શું કરવું પડે? પણ સ્નાન કરવું પડે. એટલે સ્વામીજી કે એને અમે આમ જ કરીએ, તું કોફી મૂકી આપે છે કે નહીં. આ બધા નિયમો શાના માટે છે? આપણા રાગ દ્વેષ પર આપણે પ્રભુત્વ મેળવીએ. હજી મને ઊંઘવાની ઈચ્છા છે નહીં, કેમ? ઉગતા સૂર્યના દર્શન કરીએ, સૂર્યને અર્ઘ્ય ધરાવવાનું છે. આ બધા રાગ દ્વેષને શું કરીએ છીએ? આપણે પોતાના નિયંત્રણમાં લાવીએ છીએ. જેટલા તમે આ નિયમોનું પાલન કરશો એટલા જ તમારા રાગ દ્વેષ શું થતા જવાના? શિથિલ થતા જવાના. અંગ્રેજીમાં ન્યુટ્રલાઇઝેશન કહેવાય. આપણે રાગ દ્વેષ શિથિલ થવા જોઈએ. અને એટલે ભગવાન કહે છે આ પ્રકારથી જે વીત રાગ છે અને કેવા છે? યતનશીલાહ. આ બ્રહ્મ જ્ઞાન માટે પ્રયત્ન કરવો એ એમનો સ્વભાવ બની ગયો. સહજ થવું જોઈએ. જપ પહેલા પ્રયત્ન પૂર્વક કરવામાં આવે. એકવાર એ જપ કરવાની આદત પડી ગઈ પછી જપ શું થવાના? એને જપા જપ કહેવામાં આવે. તમે ઈચ્છો કે નહીં ઈચ્છો, જપ શું થાય? એ થતા જ રહે. પેલો ચૈતન્ય મહાપ્રભુને પેલો કૃષ્ણ 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 બોલવાની આદત, પછી એવી આદત પડી ગઈ કે પેલો લઘુ શંકા કરવા જાય ને ત્યારે ભગવાન નામ લેવાય નહીં. પણ પેલી જીભને આદત પડી ગઈ તો એ લઘુ શંકા કરે ને તો પેલા જીભ પકડી રાખવી પડે એમને. કેમ? લઘુ શંકા કરે ત્યારે પેલું બોલાય નહીં ભગવાનનું નામ, પણ પેલી જીભને આદત પડી ગઈ એટલે આપણે શું કરવું પડે? પેલી જીભ પકડી રાખે. આપણા જીવનમાં શું થવું જોઈએ? આ બ્રહ્મ જ્ઞાન માટે પ્રયત્ન કરવો એ આપણા માટે શું બનવું જોઈએ? આપણું જીવન બની જવું જોઈએ. યતનશીલાહ વીતરાગાહ. ભગવાન કહે છે એ અક્ષર બ્રહ્મમાં પ્રવેશ કરવા માટે જે પ્રયત્ન કરનારા છે, વિશાંતિ યદ્યતયો વીતરાગાહ. અને આ પ્રકારથી જે સંન્યાસીઓ જે છે, જે પ્રયત્ન કરવા વાળા છે, એ લોકો આ બ્રહ્મમાં પ્રવેશ કરે છે. તો કે બ્રહ્મમાં પ્રવેશ કરો. આ બધા શબ્દો મુશ્કેલીમાં જ છે. આ બ્રહ્મમાં શું કર્યો? એને પ્રવેશ કર્યો. જેવી રીતે રૂમમાં દાખલ થયો એમ શું થયો? હવે એ બ્રહ્મમાં દાખલ થયો. આગળ જ જોઈએ. બ્રહ્મ સર્વવ્યાપી છે. સર્વવ્યાપીમાં દાખલ થવાનું હોય. આ તો કોના જેવું થયું? પણ યાત્રા કરવા જવાનો એટલે બધી તૈયારી કરી. આ ગુજરાતીઓની યાત્રાની તૈયારી એટલે ભાઈ હાથ જ જોડવાના. એને ગોળ પાપડી જોઈએ, એને સેવ મમરાઈ જોઈએ, ચેવડો જોઈએ, આ બધું જ જોઈએ. અને એમાં તો 4 ધામ જવાનું તો પેલી સૂંઠની ગોળી જાત જાતનું લઈને ફરતો હોય. એક મારો ગુરુભાઈ છે અમેરિકન છે, સંન્યાસી છે. એટલે એક વાર બોલે કૈલાસ ધામ દર્શન કરવા. તો કૈલાસ માનસરોવર ગયા તો એ લોકો જતા હતા. એમાં સ્વામીજીને બીજા ગુજરાતી ગ્રુપ છે, તો એ લોકો આખું પરિવાર દર્શન કરવા ગયેલું. તે કૈલાસ માનસરોવરથી એ લોકો પાછા આવતા હતા અને આ લોકો જતા હતા. એટલે પેલો મહેશભાઈ જેવા સ્વામીજીને જોયા ને એટલે જઈને પગે લાગ્યા. સ્વામીજી કેમ છો? મજામાં? કે અમે જઈ રહ્યા છે. સ્વામીજી જેવા પેલા મહેશભાઈને જોયું એટલે એમની બાજુમાં ઉભેલા ને કે આપણે હવે ખાવાની ચિંતા કરવાની જરૂર નથી. કેમ? પેલો જાય ત્યારે નહીં, આવે ત્યારે પેલા ડબ્બા તો ભરેલા જ હોય. જો વિચારી જો. એટલે પેલા ભાઈને કઈ કીધું ને એટલે મહેશભાઈ જોયો એટલે કે શું સ્વામીજી? કઈ નહીં, હમણાં બધાને ભૂખ લાગી છે, બધી તૈયારી કરીએ. ધારો કે કોઈને એમ કહીએ તૈયારી થઈ ગઈ. હા, બધી તૈયારી થઈ ગઈ, બસ હવે એક જ બાકી છે. શું બાકી છે? આ આકાશ ભરવાનું બાકી છે. આકાશ ભરવું પડે. કેમ? સર્વવ્યાપી. આકાશ કેવું છે? સર્વવ્યાપી છે. એમ બ્રહ્મ શું છે? સર્વવ્યાપી છે. જો બ્રહ્મ સર્વવ્યાપી છે તો પછી એમાં પ્રવેશ કરવો શક્ય છે? કેટલાક મહાત્માઓ છે ને જે બોલે ને, હું હંમેશા પહેલેથી કહેતી આવી, જો પહેલેથી જે સાંભળવા બધાને ખબર જ. આસ્થા કહીએ કે સંસ્કાર કહીએ ને, આ બધી ખીચડી કહેવાય. અને શું કહેવાય? ખીચડી. કેમ? પેલો એક છે રાધે રાધે કરાવતો હોય, પછી પેલો બીજો ધ્યાન કરાવતો હોય, પછી ત્રીજો ગીતા ભણાવે, પછી ચોથો છે શીર્ષાસન કરાવે. એ તમારી બુદ્ધિને શું કરે? ગૂંચવે. ક્યારેય આસ્થાન સંસ્કાર ચાલુ કરવાના જ નહીં. આ સમજો. પેલો એક કે આમ કરવું, પેલો બીજો કે પેલો એક માં જીવે ઈશ્વરમાં પ્રવેશ કર્યો. તો ભગવાન અહીંયા કીધું ને વિશાંતિ પ્રવેશ કરે છે. શંકરાચાર્યજી કહે છે એ પ્રવેશ કરવાનો અર્થ આટલો જ છે. સમ્યક દર્શન પ્રાપ્ત.
એને શું કર્યું? એ પરમાત્મા બ્રહ્મને આત્મ સ્વરૂપે સારી રીતે ઓળખી લીધો છે. દર્શન એટલે પછી બે આંખની જરૂર નથી. દર્શન પણ શું છે? ઓળખવાનું છે. આત્માને બ્રહ્મ સ્વરૂપ ઓળખવું એને શું કહેવાય? સમ્યક દર્શન. આ પ્રવેશ જે છે આપણે તૈત્તિરીય ઉપનિષદમાં જોઈ. તત્સૃષ્ટવા તદેવ અનુપ્રાવિશત. ભગવાને આ સૃષ્ટિની રચના કરી અને ભગવાને આ સૃષ્ટિમાં પ્રવેશ કર્યો. માટી ઘડો બની અને પછી ઘડામાં પ્રવેશ કર્યો. પણ કેમ પ્રવેશ કહેવામાં આવ્યો? તો પછી જાણે છે એમ જ કહી દેવાનું હતું. જેમ આગળ કીધું વદંતી, તો અહીંયા વદંતી જ કહેવાનું હતું. પ્રવેશ શા માટે કીધું? વિશંતી. કેમ? કારણ કે એ પોતાને બ્રહ્મ સ્વરૂપ જાણતો નતો, હવે એ પોતાને બ્રહ્મ સ્વરૂપ ઓળખે છે. એટલે જાણે કે એને બ્રહ્મમાં પ્રવેશ કર્યો, ખરેખર પ્રવેશ નથી. અને એટલે શંકરાચાર્યજી કહે છે સમ્યક દર્શન પ્રાપ્તો સત્યામ યત્નશીલાઃ સંન્યાસિનઃ વીતરાગાઃ વિગતઃ રાગઃ યેભ્યઃ તે વીતરાગાઃ. જેમનામાંથી આ રાગદ્વેષ શું છે? રાગદ્વેષનું પ્રભુત્વ નિવૃત્ત થઈ ગયું છે, એવા જે સંન્યાસીઓ છે એ પણ આ બ્રહ્મને પ્રાપ્ત કરનારા છે. યદિચ્છન્તો બ્રહ્મચર્યં ચરંતી. જો ત્રણ વસ્તુ છે. વેદને જાણનારાઓ પણ અક્ષર બ્રહ્મને જાણે છે. સંન્યાસીઓ જે છે, જે પ્રયત્ન કરવા વાળા છે, એ પણ અક્ષર બ્રહ્મને જાણે છે. અને જે સાધકો છે યદિચ્છન્ત, એ બ્રહ્મની ઈચ્છા કરનારા જે સાધકો છે, મુમુક્ષુઓ છે, જિજ્ઞાસુઓ છે, શું કરે છે? યદિચ્છન્તો બ્રહ્મચર્યં ચરંતી. એ બ્રહ્મની ઈચ્છાને કરીને એ શું કરે છે? બ્રહ્મચર્યં ચરંતી. શંકરાચાર્યજી કહે છે બ્રહ્મચર્યનો અર્થ શું થાય? આપણે જે બ્રહ્મચર્યનો અર્થ ગુજરાતીમાં કરીએ ને, એ બ્રહ્મચર્યનો અર્થ અહીંયા નથી. બ્રહ્મણી ચરતી ઇતિ બ્રહ્મચર્ય. જે બ્રહ્મમાં રમણ કરવાનો પ્રયત્ન કરે છે. શંકરાચાર્યજી કહે છે જો એ સાધક છે, એ બ્રહ્મને જાણવા માટેની ઈચ્છા કરી રહ્યો છે, તો બ્રહ્મચર્ય જે છે એ એના માટે શું છે? ગુરૌચરંથી. ગુરૌચરંથી એટલે કે ગુરુકુળમાં જઈને એ વાસ કરે છે. ગુરુકુલ વાસને પણ શું કહેવામાં આવે? બ્રહ્મચર્ય. જો એટલા માટે પ્રથમ આશ્રમને શું કહેવાય? બ્રહ્મચર્ય આશ્રમ. બ્રહ્મચર્ય આશ્રમ એટલે કે ગુરુકુળમાં જઈ અને શાસ્ત્ર અધ્યયન કરવામાં આવે ને શું કહેવાય? બ્રહ્મચર્ય. શાસ્ત્ર અધ્યયન કરવું એ બ્રહ્મચર્ય છે. ગુરુની સેવા કરવી એ બ્રહ્મચર્ય છે. અને શાસ્ત્ર અધ્યયન કરતા કરતા આ પ્રયત્ન કરતા રહેવું, જપ કરવું, તપ કરવું, આ બધું પણ શું છે? આ બ્રહ્મચર્ય અંતર્ગત આવે. અને એટલે શંકરાચાર્ય કહે છે બ્રહ્મચર્યમ ગુરૌચરંતી. ગુરૌચરંતી એટલે કે ગુરુકુળમાં રહી ગુરુની સેવા કરે છે અને ગુરુ પાસે શાસ્ત્ર અધ્યયન કરી રહ્યો છે. એને શું કહેવાય? બ્રહ્મચર્યં ચરંતી. હવે આખા શ્લોકનો અર્થ જોઈએ ને તો આ થાય. જે અક્ષર બ્રહ્મને વેદને જાણનારાઓ જાણે છે, જે અક્ષરને યત્નશીલ વીતરાગી સંન્યાસીઓ અક્ષર બ્રહ્મમાં પ્રવેશ કરે છે, જેની ઈચ્છાથી લોકો ગુરુકુળમાં જઈને વાસ કરે છે, તે જો જે અને તે તત્તે પદમ સંગ્રહેણ પ્રવક્ષ્યે. અર્જુન, એ જે પદ જે છે, પદ એટલે આપણે તો શું માનીએ? વડાપ્રધાન બન્યા એ પદ છે, ઇન્દ્ર બન્યો એ પદ છે. અહીંયા એ પદ નથી. જો સમજ, પદ એટલે કે જે આપણા માટે પ્રાપ્ત કરવા યોગ્ય છે, પ્રાપણીય કહેવાય. જેની ઈચ્છા બધા કરે છે એને પદ કહેવામાં. પદનિયમ ઇતિ પદ. બધા જો આગળ આ ભગવાન કહી ગયા કે લોકો જેની ઈચ્છા કરે છે એ ખરેખર ભગવાન જ છે. ભલે એમ માનતો કે મને પુત્રની ઈચ્છા છે, ભલે એમ માનતો મને ધનની ઈચ્છા છે, ભલે એમ માનતો મારે અમેરિકા જવાની ઈચ્છા છે, પણ તમારી જે પણ ઈચ્છા છે એ ખરેખર તો આડકત રીતે તમે શું ઈચ્છી રહ્યા છો? પરમાત્માને ઈચ્છી રહ્યા છો. એટલે અમેરિકા ગયા પછી પણ જો તમે દુઃખી થવાના હોય તો તમે અમેરિકા જવાના?
ધન મળ્યા પછી પણ જો દુઃખી થવાના હોય, આ નોટબંધીમાં જે થયું ને, ભલ ભલાની ઊંઘ ઉડાડી દીધી. આ સમજજો. આપણે સરસ મજાનો જોક આવે. એટલે ટ્રમ્પે મોદીને ફોન કર્યો અને પછી હસ્યો. એટલે મોદી, કેમ હસો છો? આ મુસલમાન દેશોમાં એમ કે મેં બંધી કરી દીધી ને, એમ કે બસ હવે મજા લઈ રહ્યો છું. એમ કે નરેન્દ્રભાઈ કે હું તો 60 દિવસથી નોટબંધીની મજા લઈ રહ્યો છું. બધાને એવા કામે લગાડ્યા. હવે નીચે પેલો બેંક વાળો છે, બેંક નીચે એ મને એક છોકરો નવો જ આવેલો છે, આપણે 6 મહિનાથી આવે, મને મળ્યો. આ 30મી ડિસેમ્બરે પૂરું થયું, આ 31મી ડિસેમ્બરે એ મને મળ્યો. કેમ છે ભાઈ, શું થયું? બધું શાંતિ થઈ ગઈ? 50 દિવસે અત્યારે સૂર્યાસ્ત જોયો. કેમ? પણ 50 દિવસ સુધી એને પેલું સૂર્યાસ્ત વખતે તો ઘરની બહાર, બેંકની બહાર નીકળવાની કોઈ શક્યતા જ નહીં મળે. બધાને એવા કામે લગાવે ને. જે ઘરમાં બેસી રહેતો તો એ પણ શું થઈ ગયો, પણ લાઈનમાં ઉભો રહેતો થઈ ગયો. બધાને કસરત, યોગાસન કરાવી દીધા. જ્યારે બધું જે આપણે કરી રહ્યા છે, કોને માટે? ધન માટે કરી રહ્યા છે. નતુ વિત્તસ્ય કામાય વિત્તમ પ્રિયમ ભવતી. એ વિત્ત જો મારા દુઃખનું કારણ બનતું હોય તો એ વિત્તનો પણ હું શું કરવા તૈયાર છું? ત્યાગ કરવા તૈયાર છું. એનો અર્થ શું થયો? તમને ધનની ઈચ્છા છે, તમને ઘરની ઈચ્છા છે. એક ભાઈએ ઘર બનાવ્યું, ઘર બનાવ્યા પછી વાસ્તુ પૂજન કર્યું. મને કે માતાજી તમે વાસ્તુ પૂજનમાં આવજો. કોઈ કારણસર ક્યાંક બીજે વર્ગો હતા એટલે પેલા એના વાસ્તુ પૂજનમાં ગઈ નહીં. એટલે પછી પાછા મળવાનું થયું, મને કે માતાજી એક દિવસ ભિક્ષા ગોઠવી. એમ સારું. એટલે ભિક્ષા માટે હું ગઈ. એટલે હું ગઈ ને ત્યારે મહિનો થઈ ગયો. વાસ્તુ પૂજન કરે રહેવા ગયા, મહિનો થઈ ગયો. એટલે હું ત્યાં ગઈ, હું સરસ ઘર બનાવ્યું, બહુ સરસ છે, બધું બરાબર છે. માતાજી બધું બરાબર છે, પણ આ પણ આવ્યો શું થઈ ગયું? કેમ? હવે શું થયું? પાછળ જ પેલું ઝૂંપડપટ્ટી છે, એનો શું થયું? ભલે 50 લાખનું ઘર તમે બનાવ્યું હોય, પણ બાજુમાં જો ઝૂંપડપટ્ટી હોય તો શું થઈ ગયું? તમારા 50 લાખ શું થઈ ગયા? પાણી થઈ ગયા. આવી તો એવું જ એક બીજા ભાઈ નથી. આપણે તો ઈચ્છીએ કે આવું કોઈના જીવનમાં ન થાય. જો આ સમજ, હું આ તમને વાત કરું ક્યારની, 94-95 ત્યારે એમણે આખો આરસનો બનાવેલો બંગલો લીધો. કોકનો તૈયાર જ બંગલો હતો, અને એમને ગમી ગયો પતિ પત્ની. એટલે બંને નક્કી કર્યું કે આપણે લઈ જ લેવો છે, જે ભાવ કે તે. એટલે લઈ લીધો, બંગલો લીધો, બધું જ થયું. પણ બંગલામાં રહેવા જાય પહેલા જ પેલા બેન માંદા પડે ને મરી ગયા. તો બંગલા લેવાનો જે આનંદ છે મળશે, એનો અર્થ શું થયો? આપણે જે પણ કઈ ઈચ્છા કરીએ છીએ એ બધી ઈચ્છાના મૂળમાં શું છે? સમજો, એને મૂળભૂત સમસ્યા કહેવામાં આવે શાસ્ત્રમાં. તમારી ઈચ્છાની પૂર્તિ પાછળ જે મૂળભૂત છે શું છે? હું સુખી થાઉં. દુઃખસ્ય આત્યંતિક નિવૃત્તિ, સુખસ્ય અવાપ્તિ. શાસ્ત્રમાં શું કહેવામાં આવે? દુઃખસ્ય આત્યંતિક નિવૃત્તિ. દુઃખની કાયમને માટે નિવૃત્તિ થઈ જાય. સુખસ્ય અવાપ્તિ, સુખની મને પ્રાપ્તિ થાય. એનો અર્થ શું થયો? તમે જે ઈચ્છા કરો છો અને ઈચ્છા કર્યા પછી ઈચ્છાની જે પૂર્તિ કરવાનો પ્રયત્ન કરો છો, એ ઈચ્છા માટે છે, ઈચ્છાના વિષય માટે છે કે તમારા માટે છે? જો નહીં સમજાય તો મહેરબાની કરીને આંગળી ઊંચી કરજો. એટલું હંમેશા કહું, મારા પ્રવચનમાં આવો ને તો ચા પીને જ આવવાનું. ઈચ્છા ઈચ્છા માટે નથી, ઈચ્છા ઈચ્છાના વિષય માટે નથી. આ સમજો. કાનમાં પેલો કીડો પડેલો હોય ને, પણ તમને એમ કે લો આઈસ્ક્રીમ ખાવ, તો પહેલા આઈસ્ક્રીમ ખાશો કે કાનમાંથી કીડો કાઢશો? પણ હું એમ કહું નહીં ને, ભલે ને કીડો રહેતો તું આઈસ્ક્રીમ ખા. શાસ્ત્ર આને માટે બહુ સરસ દ્રષ્ટાંત આપે.
કે દાઢીમાં આગ લાગી છે. જો દાઢીમાં આગ લાગી હોય તો પહેલું કામ શું કરવાનું હોય? આગ ઓલવવાનું નહીં, નજીક પાણી ક્યાં મળે ને એ શોધવાનું હોય. આગ ઓલવવાનું તો પછી થાય, પહેલા શું શોધવું પડે? સૌથી નજીક પાણી ક્યાંથી મળે ને એ પહેલા શોધવાનું હોય. તમારી અંદર પણ શું પડેલું છે? આ સુખની ઈચ્છા છે. હું સુખી થાઉં, પણ એ સુખી થવા માટે આપણે શું કરીએ છીએ? જન્મ્યા ને ત્યારથી અનેક પ્રકારની માથાકૂટ કરતા રહે. પહેલા એમ વિચાર્યું મને ફુગ્ગો મળશે એટલે હું સુખી થઈશ, એટલે મા બાપે ફુગ્ગો આપ્યો, પેલો કલાકે ખુશ રહે, ફુગ્ગો ફૂટી ગયો એટલે પાછું થવાનો રડવાનો. પછી કે પપ્પા લખોટી એટલે પપ્પાએ લખોટી લઈ આપી, પછી કે પપ્પા સાયકલ એટલે પપ્પાએ સાયકલ લઈ આપી. શું કરતા રહીએ છીએ? એક પછી એક ઈચ્છાની પૂર્તિ કરતા રહીએ છીએ, પણ ક્યારે એનો અંત આવ્યો? કેમ કે જ્યાં સુધી પેલા અનંત સુખની પ્રાપ્તિ નહીં થાય ત્યાં સુધી આ બધા નાના નાના સુખ તમને સંતોષ આપી શકે એમ છે જ નહીં. અને એટલા માટે ત્રીજા અધ્યાયમાં ભગવાન સ્પષ્ટપણે કહી ગયા, તમે જે ઈચ્છો છો ને એ ભગવાન છે. આ સમજજો. અને એટલે ભગવાન શું કહી ગયા? મમ વર્તમાન અનુવર્તન્તે મનુષ્યાઃ પાર્થ સર્વશઃ. સર્વશઃ એટલે સર્વ પ્રકાર. મનુષ્ય જે ઈચ્છા કરી રહ્યો છે, અર્જુન એ ઈચ્છા કોની કરી રહ્યો છે? એ મારી ઈચ્છા કરી રહ્યો છે, પરમાત્માની ઈચ્છા કરી રહ્યો છે. પણ એ પરમાત્માની પ્રાપ્તિ કરવાને બદલે શું કરતો ફરે છે? પુત્ર, દાર, ગૃહ, ધન, સત્તા. એટલે ભગવાન કે છે યદ ઈચ્છંતી, જેની ઈચ્છા, જો વિચાર, તમે જેની ઈચ્છા કરો છો ને એ પરમાત્મા છે, યાદ રાખજો. અને એટલે ભગવાન ત્યાં કહી ગયા મમ વર્તમાં એવ અનુવર્તન્તે. બધા મારા, જો આ શ્લોકનો અનુવાદ તમે જોશો ને તો ભંગાર અનુવાદ હોય, સાચો અનુવાદ છે જ નહીં. મમ વર્તમાં અનુવર્તન્તે મનુષ્ય, સર્વ મનુષ્યો મારા માર્ગનું જ અનુસરણ કરે છે. આ વાક્ય જોજો, સર્વ મનુષ્ય મારા માર્ગનું અનુસરણ કરે છે. આનો અર્થ તમે શું કરશો? બધી ચોપડીઓમાં વાંચી આવજો. ભગવાનના માર્ગનું અનુસરણ. ભગવાનનો માર્ગ એટલે શું? ભગવાને 4 લાઈન બનાવી. મમ, જો સમજો. એટલા માટે કહું, શાસ્ત્ર અધ્યયન કરવું તો સંસ્કૃત આવશ્યક છે. આ મમ જે કહે ને, મારું, મારો માર્ગ, જો સમજો. એને ષષ્ઠી કહેવાય. સંસ્કૃતમાં શું કહેવાય? વિભક્તિ, ષષ્ઠી વિભક્તિ. ષષ્ઠી વિભક્તિ, ષષ્ઠી સંબંધે. એક એનો અર્થ શું છે? સંબંધ છે. મારો પુત્ર એમ કહીએ, મમ પુત્ર એમ કહીએ ત્યારે શું થાય? હું અને પુત્ર શું છે? જોડાયેલા સંબંધ. મારું વલસાડ, એ સંબંધ કહેવાય એને. પણ આ ષષ્ઠી જે છે, પાણીની મુનિ એનો બહુ વિસ્તૃત અર્થ આપે છે. કે પહેલી વિભક્તિનો અર્થ આપ્યો, બીજી વિભક્તિનો અર્થ આપ્યો, ત્રીજી વિભક્તિનો અર્થ આપ્યો, ચોથી વિભક્તિનો અર્થ આપ્યો, પાંચમી વિભક્તિનો અર્થ આપ્યો, સાતમી વિભક્તિનો અર્થ આપ્યો. બધી વિભક્તિનો અર્થ આપ્યા પછી છેલ્લે એમ કે છે ષષ્ઠી શેષે. બાકીના બધા જે કઈ પ્રયોગો કરવાના હોય એ બધા માટે કઈ વિભક્તિ વાપરવાની? આ છઠ્ઠી વિભક્તિ વાપરવાની. આપણે આ ષષ્ઠી વિભક્તિને આપણે સીધી સાદી ગુજરાતીમાં શું કહીએ? નું, નાની, નું, નાની, એમ જ કહીએ ને. નું, નાની, જો તમે નું, નાની, એ છઠ્ઠી વિભક્તિ છે. પણ એ છઠ્ઠી વિભક્તિ જે છે, ધારો કે તમે સ્ટેશન પર જાઓ, તો સ્ટેશન પર જઈને તમે શું પ્રશ્ન કરો? ધારો કે સ્ટેશન પર ટ્રેન ઊભી છે, તો તમે શું કહેશો? આ મુંબઈની ટ્રેન છે, ની, જો સમજો, નું, ના, ની, જો સમજ. આ મુંબઈની ટ્રેન છે, શું પૂછો તમે? પૂછો કે નહીં પૂછો? આ મુંબઈની ટ્રેન છે, મુંબઈ વાળાએ બનાવેલી છે. આ દિલ્હીની ટ્રેન છે, આ વલસાડની બસ છે,
અપર્યનવત. તો ત્યાં ની નું ના ની છે એ શાના માટે વપરાય? સંબંધની દ્રષ્ટિએ આ મુંબઈની ટ્રેન છે એમ જયારે કહેવામાં આવે એનો અર્થ એવો થયો કે આ ટ્રેનમાં તમે બેસો તો તમે ક્યાં પહોંચશો? મુંબઈ. તો છઠ્ઠી વિભક્તિ શાના માટે વાપરવામાં આવી? આ ટ્રેનનું લક્ષ્ય શું છે સમજાય છે? શું કહેવા માંગુ? છઠ્ઠી વિભક્તિ શું બતાવે છે? એ લક્ષ્ય બતાવે છે કે આ ટ્રેનમાં તમે બેસો તો આ ટ્રેન તમને ક્યાં પહોંચાડે? મુંબઈ પહોંચાડે. આ બસમાં તમે બેસો તો તમને વલસાડ પહોંચાડે. એટલે એને ગંતવ્ય કહેવામાં આવે. એને શું કહેવામાં આવે? ગંતવ્ય. મુંબઈની ટ્રેનનો અર્થ શું થયો? મુંબઈ આ ટ્રેનનું ગંતવ્ય છે. એ જ રીતે હવે જુઓ, મમ વર્તમાં, મારા માર્ગ પર, તેનો અર્થ શું થયો? ગંતવ્ય કોણ છે? હું છું. સમજાયું? એટલે ભગવાન કે છે યદિચ્છન્ત, જેની ઈચ્છા કરવામાં આવે છે એ ઈચ્છા કોની કરવામાં આવે છે? એ પરમાત્માની જ ઈચ્છા છે. મમ વર્તમાં એવ, ત્યાં ભગવાન ભારપૂર્વક કહે છે મારા માર્ગનું જ બધા અનુસરણ કરે છે સર્વ પ્રકારે. એ ધન માટે પ્રયત્ન કરી રહ્યો છે ત્યારે પણ એ જે કરી રહ્યો છે એનું ગંતવ્ય તો શું છે? પરમાત્મા જ છે. મમ વર્તમાં મારા માર્ગનું અનુસરણ કરે છે. એટલે કે આ માર્ગ પર જે ચાલી રહ્યો છે એનું ગંતવ્ય સ્થાન કોણ છે? પરમાત્મા છે. જો હું એટલે હંમેશા કહું છું મનુષ્ય જીવનનું એક જ લક્ષ્ય છે અને એ પરમાત્મા. ઈશ્વર સિવાય તમારા જીવનનું બીજું કોઈ લક્ષ્ય છે જ નહીં. એટલે મીરાબાઈ શું કહી ગઈ? મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. અને એટલે હું તમને કહું છું કે જે સંપ્રદાયમાં ઈશ્વર નથી એ સંપ્રદાય નકામો છે. કારણ કે આપણા જીવનનું લક્ષ્ય શું છે? પરમાત્મા છે. અને જો એના સંપ્રદાયમાં પરમાત્મા જ નથી તો એ સંપ્રદાય આપણા મનુષ્ય જીવનને માટે ઉપયોગી નથી. આ સમજો. ભલે એને જે કરવું એ કરે. તમારે ત્યાં જઈને દંડો લઈને ઉભા રહેવાની જરૂર નથી. આ તમે કરી રહ્યા છો ખોટું, એ આપણે કરવાની જરૂર નથી. આ સમજો. એવા કેટલાય સંપ્રદાયો છે જેમાં ઈશ્વરને કોઈ સ્થાન જ નથી. અને જો તમારા સંપ્રદાયમાં ઈશ્વરનું સ્થાન નથી તો એ સંપ્રદાય વૈદિક સંપ્રદાય હોઈ શકે નહીં. આ કારણ કે ભગવાન શું કહે છે? મમ વર્તમાનું વર્તન છે મનુષ્ય પાર્થ સર્વશ. આપણા જીવનનું લક્ષ્ય પરમાત્મા છે. અને એટલે શંકરાચાર્ય એટલે ભગવાન કયો શબ્દ વાપરે છે? પદમ સંગ્રહેણ. પદમ એટલે શું છે? જે ઈચ્છનીય છે. પદમ નો શું થાય? પદનીયમ, ઈચ્છનીયમ. અને ઈચ્છાનો વિષય કયો છે? એ પરમાત્મા છે. અને એટલે ભગવાન કે છે તત્તે પદમ સંગ્રહેણ બ્રવીમિ. હે અર્જુન, એ જે પદ જેની સંપૂર્ણ સર્વ મનુષ્ય જેની ઈચ્છા કરી રહ્યા છે એ પદને હું હવે તને સંગ્રહેણ બ્રવીમિ, ખૂબ જ સંગ્રહ એટલે કે સંક્ષેપમાં સાર રૂપે હું તને કહું છું. જા વિચાર. એટલે શંકરાચાર્યજી એ બહુ સુંદર ચર્ચા કરે છે. તત્તે પદમ અક્ષરાખ્યમ પદમ પદનીયમ ઈચ્છનીયમ તેભ્યમ તુભ્યમ સંગ્રહેણ. સંગ્રહ સંક્ષેપ. આ સંક્ષેપમાં હું તને અવશ્ય કહીશ, પ્રવક્ષ્ય. એટલે શંકરાચાર્યજી એક વિશેષ પ્રકારના તક ઊભી કરે છે. ભગવાને કહ્યું તત્તે પદમ સંગ્રહેણ બ્રવીમિ. એટલું જ નહીં, આ વાક્ય જે છે યદિચ્છન્તો બ્રહ્મચર્યમ ચરંતી એ કઠોપનિષદમાં પણ આવે છે. આ સમજ. શંકરાચાર્યજી અહીંયા એક તક ઊભી કરે છે અને બહુ સુંદર ભાષ્ય લખે છે. કઠોપનિષદમાં પણ કહેવામાં આવ્યું એતદાલંબનમ શ્રેષ્ઠમ એતદાલંબનમ પરમ એતદાલંબનમ જ્ઞાત્વા યો યદિચ્છસી તસ્ય તત. જેની તમે ઈચ્છા કરો છો એની પ્રાપ્તિ તમને થઈ શકે એના માટેનું આ આલંબન શ્રેષ્ઠ છે. આ આલંબન પરમ છે. અને એ આલંબનનો ઉપયોગ કરીને તમે જેની ઈચ્છા કરો છો એની પ્રાપ્તિ તમને અવશ્ય થશે. તો કે એ જે પદ જે છે એ અક્ષર નામનું જે પદ જે છે એ પદ શું છે જેને સંક્ષેપમાં કહેવામાં આવ્યું ઓમિતિ એતત. સમજો ઓમિતિ એતત. એટલે શંકરાચાર્યજી બહુ સુંદર ભાષ્ય કે છે. જે આપણે પ્રશ્નોપનિષદ ભણી ગયા, પ્રશ્નોપનિષદમાં 6 પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા. એમાં એક પ્રશ્ન હતો એ આ ઓમકારની ઉપાસનાનો.
અને ત્યાં કહેવામાં આવ્યું કે આ ઓમકારની જે ઉપાસના કરવામાં આવે છે, તો કે એ ઓમકારની ઉપાસના બે પ્રકારે કરવામાં આવે છે. અને ત્યાં પણ એટલે કઠોપનિષદમાં પણ કહેવામાં યો યદ ઈચ્છસી તસ્ય તત, આ ઓમકારની ઉપાસના દ્વારા જેની તમે ઈચ્છા કરશો તેની તમને પ્રાપ્તિ થશે. અપર બ્રહ્મની ઈચ્છા કરશો એટલે કે આ જગતની અંતર્ગતની કોઈક ઈચ્છા કરશો તો એ ઈચ્છાની પણ પૂર્તિ થશે. પરબ્રહ્મની ઈચ્છા કરશો તો પરબ્રહ્મની પણ તમને અવશ્ય પ્રાપ્તિ થશે. એટલે શંકરાચાર્ય મોકો લઈને એ બહુ સરસ કહે છે, સહય હવૈ તદ ભગવન મનુષ્યેષુ પ્રયાણાંતમ ઓમકાર વિધ્યાયિત કતમમ વાવસતેન લોકમ જયતિ ઇતિ તસ્મૈ સહોવાચ. અહીંયા જેમ અર્જુને પ્રશ્ન કર્યો કે પ્રયાણ કાલે પરમાત્માને કેવા સ્વરૂપે ઓળખવું જોઈએ, એવા જ પ્રકારનો પ્રશ્ન ઉપનિષદમાં પૂછવામાં આવ્યો હતો કે સત્યકામ જ્યારે સત્યકામ પીપલાદ મુનિને પ્રશ્ન પૂછે છે કે આ મનુષ્યેષુ પ્રયાણાંતમ ઓમકાર અભિધ્યાયિત, જે મનુષ્ય આ ઓમકારનું સારી રીતે ધ્યાન, અભિધ્યાયિત એટલે શું થાય, અભિતઃ સારી રીતે ધ્યાન કરે છે, વાવસતેન લોકમ જયતિ કતમમ, એને કયા લોકનો વિજય પ્રાપ્ત થાય છે, કતમમ જો વિચાર એટલું જ નહીં, એ કયા લોકની, એટલે કે જો આ લોક, આપણે તો લોક એમ કહીએ એટલે આપણા મનમાં શું આવે, વૈકુંઠ લોક, કૈલાસ લોક, ચંદ્રલોક, સૂર્યલોક. લોક એટલે કે જેની તમે ઈચ્છા કરો છો, આ સમજો, ત્યાં પણ આ જ અર્થ છે. એટલે કે છે કેવા પ્રકારના લોકની એને પ્રાપ્તિ થાય છે. તસ્મૈ સહોવાચ, પીપલાદ મુનિ એ સત્યકામને ઉત્તર આપે છે, હે એ તદ્વૈ સત્યકામ પરમ ચ અપરમ ચ બ્રહ્મ યદ ઓમકાર. હે સત્યકામ, આ જે બ્રહ્મ જે છે કેવું છે, પરમ પણ અને અપર બ્રહ્મ પણ છે. પરમ ચ અપરમ ચ બ્રહ્મ યદ ઓમકાર, પરમ બ્રહ્મ પણ ઓમકાર છે, અપર બ્રહ્મ પણ ઓમકાર જ છે. અને આ ઓમકારની ઉપાસના દ્વારા તમે જેની ઈચ્છા કરશો એની પ્રાપ્તિ થશે. એનો અર્થ શું થયો, છેવટે બધું કોના કેન્દ્રમાં છે, જો અમે ગઈકાલે પણ તમને કહ્યું, આપણું વૈચારિક જગત જે છે ને, ભલે તમે ઓમકારની ઉપાસના કરો છો, પણ જો તમારા વૈચારિક જગતમાં આ જગતની અંતર્ગતની કોઈક ઈચ્છા છે તો એની જ તમને પ્રાપ્તિ થવાની છે. પૂજ્ય સ્વામીજી પહેલેથી અમને કહેતા આવ્યા, તમારા વૈચારિક જગતને ઠીક કરો. આપણે બહારના જગતને ઠીક કરવામાંથી જ ઊંચા આવતા નથી. પેલું ટેબલ આમ ગોઠવવાનું, ચાદર આમ ગોઠવવાની, બારી આમ, આ બહારનું ગોઠવવામાંથી જ ઊંચા નહીં આવ્યા. બારી આટલી જ ખોલવાની, બારણું આટલું જ ખોલવાનું. પણ તું પ્રવચનમાં બેઠો, બેસ ને શાંતિથી. પ્રવચનમાં બેઠા બેઠા પેલી બારી ખોલ, પેલું બારણું ખોલ ને લાઈટ ચાલુ કર ને લાઈટ. આપણી બુદ્ધિ જ અહીંયા કામ કરે. જો વિચાર, આપણું વૈચારિક જગત કયું છે? જો વૈચારિક જગતમાં જો આ જગત બેઠેલું છે અને પછી તમે એમ ઈચ્છતા કે મને બ્રહ્મની પ્રાપ્તિ થાય, આ બધું આપણે જોઈ ગયા અહીંયા જ આ જ અધ્યાયમાં. યમ યમ ભાવમ સ્મરેન મુક્ત્વા ખલેવરમ તમ તમેવ આપનોતિ, જે જે ભાવ સાથે તમે આ શરીર, કલેવર એટલે શરીર, આ શરીર છોડશો એ જ ભાવની તમને પ્રાપ્તિ થશે. પણ મૃત્યુ જ નહીં, આ ઓમકારની પણ જે તમે ઉપાસના કરો છો, એ ઓમકારની ઉપાસના પણ તમે જે ભાવથી કરશો એ જ ભાવની તમને પ્રાપ્તિ થશે. તમારા ભાવનું પરિવર્તન કરવાની જરૂર છે, તમારા વિચારનું પરિવર્તન કરવાની જરૂર છે. જો આપણું પુસ્તક છે પૂજ્ય સ્વામીજીનું અંગ્રેજી પુસ્તક નીડ ફોર કોગ્નિટિવ ચેન્જ, એનું આપણે ગુજરાતી કરી દીધું, દ્રષ્ટિકોણમાં પરિવર્તનની આવશ્યકતા. તમે આ જગતમાં શું જુઓ છો, તમે આ જગતમાં શું અનુભવ કરો છો, એ એક વસ્તુ છે. પણ આ જગત જે છે, આપણે 7મા અધ્યાય જોઈ ગયા કે પંચમહાભૂત ભગવાનમાંથી ઉત્પન્ન થયા. ભગવાન દ્વારા જ એ પંચમહાભૂત, મન, બુદ્ધિ અને અહંકારનું પણ જે પાલન કરનાર પણ કોણ છે, એ પરમાત્મા છે. અને એ પ્રલય થાય છે ત્યારે પણ શું થાય છે, મત્ત
પ્રભવઃ પ્રલયઃ તું, મારામાંથી જ આ બધાની ઉત્પત્તિ થઈ, મારામાં જ આ બધા શું થાય છે? પ્રલય પામે. તો એનો અર્થ શું થયો? સંપૂર્ણ બ્રહ્માંડ પરમાત્મામાંથી ઉત્પન્ન થયું. જો સંપૂર્ણ જગત પરમાત્મામાંથી ઉત્પન્ન થયું હોય, જેમ ઘડામાંથી માટી બને, અરે માટીમાંથી ઘડો બને, તો ઘડો શું છે? માટી છે. ઘડો ને માટી બે છે? બે હોય તો શું કહેવાનું? ઘડો ને માટી બે છે તો શું કહેવાનું? ત્રણ છે. કેમ? ત્રીજી માટી એની ખોપડીમાં. તો ભગવાન માંથી આ જગત ઉત્પન્ન જો થયું હોય, ઉપનિષદ પણ એ જ કહે છે, યતો વા ઈમાની ભૂતાની જાયંતે, જેમાંથી આ સંપૂર્ણ જગતની ઉત્પત્તિ થઈ. જો પરમાત્મામાંથી આ જગતની ઉત્પત્તિ થઈ, તો આ જગત અને પરમાત્મા બે છે. જેમ ઘડો માટી છે, એમ આ જગત શું છે? ઈશ્વર માત્ર છે. ઈશાવાસ્ય ઈદગુમ સર્વમ. તો વાસ્તવિકતા શું છે? અહીંયા જે કઈ છે ઈશ્વર માત્ર છે. પણ તમારી દ્રષ્ટિ નામ અને રૂપ પર અટકેલી છે, એટલે તમે શું કરતા રહો છો? આ નામ રૂપમાં ફાંફા મારતા જ રહો છો. એક નામ રૂપ મેં મેળવ્યું, એમાં મજા નહીં આવી, બીજું નામ રૂપ મેળવ્યું, ત્રીજું નામ રૂપ મેળવ્યું, પેલા ફુગ્ગો મેળવ્યો, પછી લખોટી મેળવી, પછી સાયકલ મેળવી, પછી સ્કૂટર મેળવી, પછી ડિગ્રી મેળવી. શું કરતા રહીએ છીએ? તો એનો અર્થ શું થયો? અહીંયા જે કઈ છે શું છે? ઈશ્વર માત્ર છે. જો અહીંયા જે કઈ છે ઈશ્વર માત્ર છે, તો પછી ઈશ્વરને પ્રાપ્ત કરવાનો છે કે જાણવાનો છે? પ્રાપ્ત જ છે. પ્રાપ્ત એટલે શાસ્ત્રમાં વાક્ય છે, પ્રાપ્તવ્ય ચેત કર્મ કરોતિ. જો પ્રાપ્ત કરવાનું છે તો ઉપયોગી કોણ છે? કર્મ. પણ પરમાત્માને, જો પરમાત્મા અહીંયા ને અત્યારે પરમાત્મા છે જ, તો પછી પ્રાપ્તવ્ય નથી તો શું છે? જ્ઞાતવ્ય. એ પરમાત્માને શું કરવાનો છે? જાણવાનો છે. અને જો જાણવાનો છે પરમાત્માને, તો પછી ગુરુ મુખે શું કરવું પડે? શાસ્ત્ર શ્રવણ કરવું જ પડે. હું એટલે તમને વારંવાર કહું કે ઘડો જો ત્યારે માટી દેખાય જ છે. માટીને જોયા વગર કોઈ ઘડાના દર્શન કરી શકે? પાણીને જોયા વગર તરંગના દર્શન કરી શકાય? તો પછી ઈશ્વરને જોયા વગર તમે આ જગતના દર્શન કેવી રીતે કરો છો? સમજાય છે વિરોધાભાસ? આપણી બુદ્ધિમાં વિરોધાભાસ છે. માટીને જોયા વગર જો ઘડાના દર્શન નહીં થઈ શકતા હોય, તો પછી ઈશ્વરના દર્શન થવા જ જોઈએ. કેમ? કારણ કે અહીંયા જે કઈ છે શું છે? ઈશ્વર માત્ર છે. અને ઈશ્વરના દર્શન નથી થતા એને શું કહેવાય? અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ. તમારી અને ઈશ્વરની વચ્ચે દેશ અને કાળનું વ્યવધાન નથી. તમારા અને ઈશ્વરની વચ્ચે જે પડદો છે કયો છે? અજ્ઞાનેન આવૃતમ. એ આવરણ કોણ છે? આ અવિદ્યા આવરણ છે. અને અવિદ્યાની એકવાર નિવૃત્તિ થઈ પછી શું છે? તે તમ પરમ. જો જોઈ ગયા 10મા શ્લોકમાં, પરમમ પુરુષમ ઉપૈતિ દિવ્યમ. એ દિવ્ય પરમ પુરુષની એને પ્રાપ્તિ થાય છે. એટલે કે એ જાણી લે છે કે પરમ પુરુષ હું જ છું. પણ પેલો જાણતો નથી એટલે શું કરે છે? ઈચ્છંત. આ ઈચ્છા કેમ કરવામાં આવી? કારણ કે એ જાણતો નથી. અને જ્યાં સુધી એ જાણશે નહીં ત્યાં સુધી પેલી ઈચ્છા શું કરવાની? એને શાંતિથી બેસો નહીં ને. અને એટલે કે છે કે તમે જેવી ઈચ્છાથી એ ઓમકારની ઉપાસના કરશો એ પ્રકારે તમને પ્રાપ્તિ થશે. પરંચ અપરંચ બ્રહ્મ યદ ઓમકાર ઇતિ ઉપક્રમ્ય. શંકરાચાર્ય કહે છે આ પ્રકારથી પ્રારંભ કરીને યહ પુનઃ એતમ ત્રિમાત્રેણ ઇતિ એતેન એવ અક્ષરેણ પરમ પુરુષમ અભિધ્યાયિત. શંકરાચાર્યજી કહે છે અપરમ બ્રહ્મની જો ઉપાસના કરી ઓમકારમાં, તો એને અપર બ્રહ્મની એટલે કે આ જગતની અંતર્ગત અનેક પ્રકારની પ્રાપ્તિઓને થઈ શકે. પણ એ 3 માત્રા વાળો જે ઓમકાર છે, અ ઉ અને મ, પણ ત્રિમાત્રેણ ઓમ ઇતિ એતેન એવ અક્ષરેણ પરમ બ્રહ્મ પુરુષમ અભિધ્યાયિત. એ ઓમકાર દ્વારા
ઓમકારના આલંબન દ્વારા, અથવા શંકરાચાર્ય જે શબ્દ વાપર્યો એ ઓમકારના ઉપાય દ્વારા જે પરબ્રહ્મનું ધ્યાન કરે છે એને પરબ્રહ્મની પ્રાપ્તિ અવશ્ય થાય છે. આમ છેવટે આપણે જે ઈચ્છીએ છીએ તો પરમાત્મા જ છે, પણ આપણી મુશ્કેલી ક્યાં છે? પેલો સીધો પરમાત્માની ઈચ્છા કરવાને બદલે શું કરતો રહે છે? પેલો આડકતરી, એને દ્રાવિડ પ્રાણાયામ કહેવાય. જા સમજ, આ પ્રાણાયામ કરીએ સીધા પ્રાણાયામ. દ્રાવિડ પ્રાણાયામ એટલે શું છે? સંપૂર્ણ જગત આ દ્રાવિડ પ્રાણાયામમાં જ પડેલું છે. પણ સીધે સીધું શું કરવાનું? શ્રુતિ માતા શું કે છે? સીધું છે પરબ્રહ્મની આપણે ઈચ્છા કરીએ, યદ ઈચ્છંતો બ્રહ્મચર્ય ચરંતી, એની જ ઈચ્છા કરીએ અને એ પ્રકારે જ આપણે બ્રહ્મનું ચિંતન કરીએ તો એને પરબ્રહ્મની પ્રાપ્તિ અવશ્ય થાય છે. પણ કે બ્રહ્મ કેવું છે? એટલે શંકરાચાર્યજી પેલું કઠોપનિષદની ચર્ચા કરે છે કે કઠોપનિષદમાં પણ આ જ ચર્ચા છે. નચિકેતાને 3 વરદાન જયારે આપવામાં આવ્યા અને પહેલું વરદાન એને પરિવારની શાંતિ માંગી લીધી કે મારા પિતાજીનો ક્રોધ શાંત થઈ જાય. બીજું વરદાન એમણે માંગ્યું કે આ સમાજમાં, આ જગતમાં પણ શાંતિ થાય એટલા માટે એમણે શું કર્યું? સ્વર્ગની પ્રાપ્તિ માટેનો જે એમણે યજ્ઞ જે છે, ઉપાસના છે, એની ચર્ચા કરી. જયારે ત્રીજું વરદાન માંગવાનું કહ્યું ત્યારે એમણે બહુ સરસ કીધું કે આ ત્રીજું વરદાન જે છે એમણે શું કહ્યું કે આ મૃત્યુ પછી જયારે મનુષ્ય યોયમ વિચિકિત્સતે અસ્તિ ઇતિ કેચિદ નાસ્તિ ઇતિ કેચિદ, મેં એવું સાંભળ્યું છે આ શરીર છોડીને જયારે જાય છે તો કોઈ કહે કે કંઈક જાય છે, કંઈક છે, કોઈ કહે કે કંઈ છે જ નહીં. એનો અર્થ શું થયો? આત્મ તત્વ વિશે પ્રશ્ન પૂછ્યો નચિકેતાએ. યમરાજાએ વિચાર કર્યો આ કુમાર છે, 5 વર્ષનું બાળક છે, આને ક્યાં આત્મજ્ઞાનની ચર્ચા કરવી? એટલે એને શું કહ્યું? આ બ્રહ્મ જ્ઞાન તું બાજુએ, બ્રહ્મ વિદ્યા બાજુએ મૂકી દે, તું બીજું જે માગે હું આપું, જેટલી ભૂમિ જોઈએ એટલી ભૂમિ આપું, જેટલું ધન જોઈએ એટલું ધન આપું, પુત્ર પૌત્ર અધ્યાહ, જે પુત્ર પૌત્ર જે જોઈએ હું તને આપું. નચિકેતા નહીં જોઈએ. એટલે આ લોકને અનેક વસ્તુઓની પ્રાપ્તિની ઈચ્છા કરાવીએ ને એને ઈચ્છા કરી નહીં. એટલે કહે છે કે નહીં નહીં, પરલોકના બધા સુખ તને આપું. પણ નચિકેતા સુરતી હતો. નચિકેતા કોણ હતો? સુરતી. કેમ? સુરતના લોકોને જો છેડવા જાવ ને, મોટે ભાગે સુરતના લોકોને છેડવાના નહીં. જા સમજો, ભૂલે તો કે છેડાઈ ગયા ને, તું તારું તારી પાસે રાખ. આ ટિપિકલ વાક્ય સુરતનું. આ સમજ, તું તારું તારી પાસે રાખ. આ નચિકેતા એવું જ કીધું, તવૈવ વાહ તવ નૃત્ય ગીતે, આ તમારા નૃત્ય ગીત, આ તમારા વાહન, એ તમારા, મારે જોઈએ જ નહીં. તો નચિકેતા કોણ હતો? યમરાજાને મોઢા પર જ કહી દીધું, તવૈવ વાહ તવ નૃત્ય ગીતે, મારે જોઈએ જ નહીં. પેલું નચિકેતાને પેલું બીજે ગેરમાર્ગે દોરી રહ્યા હતા યમરાજા. જા સમજ, એટલે નચિકેતા સમજી ગયો કે આ તો શું કરી રહ્યા છે, મને બીજી બાજુ દોરી જઈ રહ્યા છે. એટલે એને ફરીથી પ્રશ્ન પૂછ્યો. એ પ્રશ્ન બહુ મજાનો છે. એટલે શંકરાચાર્યજી એ પ્રશ્નનો ઉલ્લેખ અહીંયા કરે, અવતરણ અહીંયા કરે છે. અન્યત્ર ધર્માત અન્યત્ર અધર્માત ઇતિ ચ ઉપક્રમ્ય અન્યત્ર કૃતા કૃતાચ યત તદ્વિદો વદ, જેને તમે જાણો છો એ તમે મને કહો. એ કોણ છે? અન્યત્ર ધર્માત અન્યત્ર અધર્માત, તે ધર્મ અને અધર્મ થી પર છે. અન્યત્ર કૃતા કૃતાચ, જે કાર્ય ને કારણ થી પર છે. ભૂતાચ ભવિષ્ય, જે કાળ થી પણ પર જે છે. જે 3 કાળથી પર છે, જે કાર્ય કારણ ભાવથી પર છે, જે ધર્મ અને અધર્મથી પર છે. જેની બુદ્ધિ ધર્મમાં અટકી પડી ને એને બ્રહ્મ જ્ઞાન નહીં થાય. જે અધર્મમાં પડેલો છે એને બ્રહ્મ જ્ઞાન થઈ શકે જ નહીં. જેની બુદ્ધિ ધર્મ અને અધર્મથી ઉપર ઉઠે એને જ બ્રહ્મ જ્ઞાન થાય. આ ગીતા એટલા માટે બહુ રીતે પ્રતીક પણ છે. ભલે બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ છે પણ આ ગીતા એક પ્રતીક પણ છે. જ્યારે ભગવાને આ બ્રહ્મ વિદ્યાનો ઉપદેશનો આરંભ કર્યો
આત્મ તત્વનો આરંભ કર્યો, અજો નિત્ય શાશ્વત એમ પુરાણ આ ઉપદેશ કર્યો. ત્યારે ભગવાને યુધિષ્ઠિરને બોલાવી લેવા જોઈતા હતા કે નહીં? મન કહો. યુધિષ્ઠિર પણ કોણ હતા? ધર્મનિષ્ઠ હતા, સાત્વિક હતા. પણ ભગવાને યુધિષ્ઠિરને બોલાવે કે યુધિષ્ઠિરની બુદ્ધિ ક્યાં અટકેલી હતી? ધર્મમાં અટકેલી હતી. પેલો દુર્યોધન તો એની બુદ્ધિ ક્યાં અટકેલી હતી? અધર્મમાં અટકેલી. જ્યાં સમજ પણ અર્જુન જે છે શું છે? સેનયોર ઉભયોર મધ્ય રથમ સ્થાપય. આ પ્રતીક છે. ધર્મ અને અધર્મની મધ્યમાં અર્જુન હતો. અને એટલા માટે એને પેલો આ બ્રહ્મ વિદ્યાનો ઉપદેશની ઈચ્છા થઈ. ધર્મને ઉપર ઉઠો એટલે એમ નહીં માનતા કે હવે કાલથી ધર્મનું પાલન કરવાનું બંધ કરી દે. માતાજીએ કીધું ધર્મ અને અધર્મથી ઉપર ઉઠવાનું છે. ધર્મનું પાલન તો કરવાનું જ છે. જ્ઞાન મળ્યા પછી પણ ધર્મનું જ પાલન છે. ધર્મનું ઉલ્લંઘન કોઈ પણ પ્રકારે કરવાનું જ નથી. આ ત્રીજા અધ્યાયમાં આપણે જોઈ ગયા બધું જ. પણ જે તત્વ છે કેવું છે? અન્યત્ય ધર્માત અન્યત્ર અધર્માત. જે ધર્મ ને અધર્મ થી પર છે. અન્યત્ય કૃતા કૃતાચ. કૃત એટલે કાર્ય, જેને ઉત્પન્ન કરવા. અકૃત એટલે જેને ઉત્પન્ન કરવામાં આવ્યું નથી. કારણ બ્રહ્મ કારણ છે કે કાર્ય છે? એક જ દ્રષ્ટાંત આપણી પાસે, માટી અને ઘોડો. અહીંયા એક ભાઈ આવતા હતા ને, આવતા બંધ થઈ ગયા. કેમ કે માતાજી તમે હવાર ઉઠે ત્યારે ઘોડો માટી કરો અને હાલ પડે ઘોડો માટી, પણ આવતા બંધ થઈ ગયા છે. સમજો બરાબર. માટી કારણ છે કે કાર્ય છે? માટી કારણ. સમજો. ઘોડો કારણ છે કે કાર્ય છે? કાર્ય. આપણી બુદ્ધિ અહીંયા જ ચાલે, કાર્ય કારણ. ઘડો કાર્ય અને માટી કારણ. બરાબર ને? પણ આગળ આપણે જોઈ ગયા ઘડો અને માટી બે છે, તો પછી કાર્ય અને કારણ ક્યાં આવ્યું? જો માટી અને ઘડો એક જ છે તો પછી કાર્ય અને કારણ શું? ત્રીજો પ્રશ્ન. ઘડો છે કે નથી? ઘડો છે. તો પછી બે છે થઈ ગયા. એક ઘડો છે અને બીજું માટી છે. બે થયા ને? હમણાં કહો છો કે એક જ છે અને પછી કહો ઘડો છે અને માટી છે. બે છે થયા ને? બે છે. બે છે કે નથી? પાછું જો સમજો વેદાંત કેવું મજાનું છે. શુષ્ક નથી, બહુ મજાનું છે. ઘડો છે કે નથી? પાછો આ જ પ્રશ્ન. ઘડો છે કે નથી? આ બધું ગીતામાં ભગવાન કરી ગયા. બીજા અધ્યાય ના સતો વિદ્યતે ભાવ, ના ભાવો વિદ્યતે અસત, અસત ભાવ ન વિદ્યતે. ભાવ એટલે અસ્તિત્વ. જે અસત છે, જે કાર્ય છે, એનું કોઈ અસ્તિત્વ છે જ નહીં. જો એટલે જ કહું છું, આ તમે જેટલા જગતમાં ફાફા મારો છો એ બધા ક્યાં શિંગડા ભેળવો છો? જે નથી ને એની સામે શિંગડા ભેળવી રહ્યા છો. છે જ નહીં. અસત કાર્યનું અસ્તિત્વ જ નથી. તો કેમ પછી કારણનું અસ્તિત્વ નથી? તો માટી નથી. માટી નથી. ઘડો છે કે નથી? તો શું કેવું પડે? નથી. માટી છે કે નથી? તો આપણે પહેલા કીધું ઘડો કાર્ય છે, પણ કીધું ઘડો નથી. માટી કારણ છે. માટી છે કે નથી? છે. હવે મને કહો, જો ઘડો નથી તો પછી માટી કારણ છે એવું કહી શકાય? કાર્ય હોય તો જ કારણ કહેવાય, પણ ઘડો છે જ નહીં. તમે એમ કહો છો ઘડો નથી. જો ઘડો નથી તો માટી કારણ છે? પણ માટી છે કે નથી? છે. માટી છે પણ માટી કારણ નથી. સમજાય? માટી કાર્ય અને કારણથી પર છે. જ્યારે તમે ઘડો છો એમ કહો છો ત્યારે માટી કારણ છે, પણ ઘડો નથી એમ સમજાઈ ગયું પછી પેલો કારણ ભાવ રહેતો નથી. પણ પેલો માટી ઉડાડી નહીં દેવાની. જો સમજો, માટી તો છે. તો ઘડો ક્યાં છે? વાચારંભણમ વિકારો નામધેયમ મૃત્તિકેત્યેવ સત્યમ. માટી સત્ય છે, પણ તમે જેને ઘડો કહી રહ્યા છો એ ઘડો શું છે?
વાચારંભણ, તમારી વાણીમાં ઘડો શબ્દ છે પણ બહાર ઘડો નામની વસ્તુ શોધવા જાવ તો શું મળે? માટી મળે. અને એટલે નચિકેતા પ્રશ્ન પૂછે છે, જે કાર્ય અને કારણથી પર તત્વ જે છે, ભૂતાચ ભવ્યાચ, જે ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્ય કાળથી પણ જે પર છે. બ્રહ્મમાં કાળ છે, નિત્ય, નિત્યનો અર્થ શું થાય? કાળાતીત છે. અવિનાશીનો અર્થ શું થાય? એ કાળમાં અતીત છે. આમ બ્રહ્મમાં કાર્ય કારણ પણ નથી, બ્રહ્મમાં ધર્મ અધર્મ પણ નથી, બ્રહ્મમાં શું છે? કાળ પણ નથી. અને એટલે નચિકેતા છે અન્યત્ર ધર્માત અન્યત્ર અધર્માત અન્યત્ર કૃતા કૃતાચ ભવ્યાચ ભૂતાત ભવ્યાચ યત્તદ વદ, એ મને તત્વનું તમે જ્ઞાન મને આપો. અને એટલે શંકરાચાર્ય કહે છે આમ નચિકેતાએ આગળ જે પ્રશ્ન પૂછેલો એને બીજા પ્રકારે પ્રશ્ન રજૂ કરીને ઉપક્રમ્ય પ્રારંભ કરીને જ્યારે નચિકેતાએ પ્રશ્ન પૂછ્યો કે એ જે પદ જે છે એ પદનું તમે મને ઉપદેશ કરો, તો કે ત્યારે પણ જે કહેવામાં આવ્યું છે કે અમે કહ્યું ને આગળ કે યદિચ્છન્તો બ્રહ્મચર્યમ ચરંતી, આ જે વાક્ય જે છે એ કઠોપનિષદનું વાક્ય છે. એટલે શંકરાચાર્યજી કહે છે સર્વો વેદાહ યદ પદમાનનંતી તપાંસી સર્વાણી ચ યદ વદંતી યદિચ્છન્તો બ્રહ્મચર્યમ ચરંતી તત્તે પદમ સંગ્રહેણ બ્રવીમી. આમ એ નચિકેતાએ પ્રશ્ન પૂછ્યો અને નચિકેતાના પ્રશ્નના ઉત્તર રૂપે જ્યારે યમરાજા ઉત્તર આપે છે ત્યારે શું કહે છે? સર્વ વેદા યદ પદમામનંતી, સર્વ વેદો જે પદનું ચિંતન કરાવે છે, જે પદનું મીમાંસા કરે છે, વર્ણન કરે છે. તપાંસી સર્વાણી ચ, સર્વ પ્રકારની જે તપશ્ચર્યાઓ છે એ સર્વ પ્રકારની તપશ્ચર્યાઓ પણ જેને માટે કરવામાં આવે છે અને જેની ઈચ્છાથી બ્રહ્મચર્યનું પાલન કરવામાં આવે છે એ પદને હું તને સંગ્રહેણ એટલે કે સંક્ષેપમાં કહીશ. અને એ પદ શું છે? ઓમિતિ એતત, એ પદ શું છે? ઓમકાર છે. આમ શંકરાચાર્યજી કહે છે જ્યારે ભગવાન અહીંયા એમ કહી રહ્યા છે તત્તે પદમ સંગ્રહેણ પ્રવક્ષ્ય, ત્યારે ભગવાન કયા પદની ચર્ચા કરી રહ્યા છે? આ ઓમકારની ચર્ચા કરી રહ્યા છે. એ ઓમકારની ચર્ચા આપણે પરમ દિવસે કરીશું. આવતીકાલને સાંજનું પ્રવચન નથી, એટલે આપણે પરમ દિવસે સાંજે મળીશું. અને પરમ દિવસે સાંજે મળીશું ત્યારે એ ઓમકારની ચર્ચા આપણે આગળ ચલીશું. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિમ મહિષાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ, સર્વેષાં શાંતિર્ભવતુ, સર્વેષાં પૂર્ણં ભવતુ, સર્વેષાં મંગલં ભવતુ, સર્વે ભવन्तુ સુખિનઃ, સર્વે સन्तુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ, મા કશ્ચિદ દુઃખભાગ ભવેत्. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय. ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ओम शांति